હવે જે માણસ ખાલી એક રોઢું ના નાસી કે તો પછી આ બધી વિચારવાની વાતો છે હરીભાઈ. મને ખબર હતી આ વાત આવી ડાબડી મુઢો ફરી વળ્યો છે બધે. એટલે તમે ચી બાત થી આવો? એટલે હું જો તો ખેતરમાં રોઢું નાખવા ગયા હતા? ના થોડું કોમ હતું ને એટલે જોતો હું. ભલા આદમી અમે તમે ચોથી નાખો યાર. એમ તો અમાર વડીલ ને જોવો ખાલી. હા. કેટલી ઉંમર થઈ? ઓફળો મારી વાત. એમ નહીં, કેટલી ઉંમર થઈ? જો. કોઈ તાકાત કેટલી છે? રોઢું નાખ્યું ના નાખ્યું? તમે રોઢવાની વાત જવા દો. હા. તમે તો મારા હંગાત ભણતા. હમ. બરાબર. ને હાલમાં ગમે તે સ્પર્ધાઓ હતી ગોળા ફેંકમાં નંબર કનો આવતો? હે આ હરીનો નંબર આવતો. એટલે એ બધી નેનપણની વાતો છે. હા. અને એક બીજી વાત કરું તો મને હા કહો. તમારા કુટુંબમાં છે ને ભાગુજીને કાઢી નાખો. હવે જોવો ખ્યાગાજી. હા. ગાડી નાખવાની દવાખાને લઈ જવાની આ બધી વાતો કરો પડતી. હમ. બરાબર. આ રોઢવું જે મારો ભાઈ નહીં નાસી ગયો ને એ વાતમાં તમે વધારે ના ઉતરો. અલ્યા રોઢવું એમાં મજા નહીં. વાપરો મારી વાત. આપણે નેટ રાખ્યો છે બરાબર. અને ઝઘડા થાય એવા ધંધા ના કરો મહેરબાની કરીને હો. અરે નક્કી જો વાઘુજી ના કોઈ તાકાત નહીં. બાકી એના ભાઈઓ બેઠા થઈ લ્યા. ઓવે એકી હોમટા 10 જણા આવે ને 10 જણા તો અહીંયા ભાગવાની તાકાત આ હરીમાં છે. ચિયા ભાઈઓ લે આ એમને ચિયા ભાઈઓ તમારા ભાઈઓ ચિયા લ્યા. વાઘુજી ખલાસ, બસ કઈ ખલાસ. ભરતજી તમારે ભેગા ભરતા નહીં. વજ્યા તમે એકલા અને અમે કેટલા? મારી તો વાત જ ના થાય. અને માર બંકો બલ બલા પમાઈ નાખે લે. બરાબર. આ ભૂપતજી હા. કોઈ દાડો પાછો પડે મોણો? ના કદી નહીં. અને વડીલને તમે જોઈ ના છે. બરાબર. એટલે- એટલે હો એમ વાત નહીં. એવો વાત એમ એક નહીં. વાત સાંભળો મારી વાત. તમે જે ચાર ભાઈઓ છો એ ચારે ચાર શરીરમાં ખમતા છો. હા. બરાબર. એમતવાળા. હા યમતવાળા. બરાબર. હા. શરીર તો હાથી ને હોય પણ જીગર ના હોય તો શું કરવાનું કહેજો? કરે જીગર નહીં. તમારા બોલ્યા એ એ જીગરની વાત આવે ને એટલે પહેલા કાતરી વાળા ઊભા હોય લ્યા. ચોકડ ઓવે આખા ગામમાં ગમે તે જગ્યાએ ધોકા ઉડતા હોય ને તો પહેલા સાથી અમે ધરીને ઊભા રહો. ઓવે તમે નહીં. પેલા બૈડા વતન દોડેલા છો બંધી જો હવે. આખા ગામમાં ધોકા ઉડતા હોય ને. તારી અલ્યા એમ ગોમ નહીં. જો તો ઈ એમ જાને નહીં. કોણ ઊભા રહેતા? આ કાતરી વાળા ઊભા રહેતા. અલ્યા. કેતરી વાળા જોવાય નતા મળ્યા. આખા ગામને ખબર છે લ્યા. હાલો હાલ તો ઓવે. લડવાની એમ નહીં, હાલ તો લડવાની ના પાડતા હતા. અને ઝઘડા પર આવતા રહ્યા બધા આદમી. આજે આઈ જાઓ. અને તમે તમે ગોમની વાત બજાઈ છે. કરી. તમે એમ બજાઈ નહીં. છે. તમે અંદર આયા છો. એટલે આ હું ઝઘડો કરવા નહીં ઝઘડો આવ્યો. કરવા જ આયા છો તમે. અલ્યા. કઈના મેણા મારો છો? અલ્યા મેણા. ઓવે તમાર ભાઈને દવાખાને મેલજો. પાટણમાં ઈલાજ નહીં થાય. અમદાવાદ મેલજો. ગરમથી કાઢી નાખો. આ બધું શું છે લ્યા? આ બધું કેવા જો આવે છે તમારે? હે એટલી બધી ચિંતા હોય તો 1-2 લાખ રૂપિયા દો વાઘુજી હેડો. ચમ તમારી જોડે નહીં લે. તે તારી જિંદગીમાં જોયા નહીં એટલા રૂપિયા મારા ઘરમાં પડ્યા તો છે. પછી અમે શું કરવા વાત કરો છો પૈસાની? ઓવે અમે ના યાર, તમને ચિંતા થાય છે વધાર એટલે કહું છું. એટલે તમે અમારા ભાઈઓ છો લે. ના ના કને કીધા લ્યા. હા? ઓવે એટલે ચિંતા આ તો ખાલી છે ને ગામમાં દેખાવ કરવા માટે હંકાસ છે. બાકી તમને બોલાવાય ના જા અમી. તો અમે ચો વળી બોલાયા તમને. આ જરૂર આ તમે બોલાવ્યો. ફોને પર તો કને બોલાવ્યો? હું મારા ઘેર હેડ્યો હતો તો તમે કીધું કે હરીભાઈ ઉભા રહો. તેમાં હું ઉભો રહ્યો. નહીં, આપણી વાત જવા દો. શેતામ જરૂર કની પડી મફુજીની કોમ કરે કર્યું તેત્રય વાળાને કગર્યા કોણ કાતરય વાળા કાગડા નહીં લ્યા. અલે કગર્યા જ કહેવાય. કાગડા નહીં. એટલે કોમ કઢાયું ને હરીભાઈ એ પછી કાગડા નહીં. મારા ભાઈએ કમ્પ્લેટ ઓઢું નાહી દીધું તું પણ બાસ્કુ દીદી પકડવાનું ના. એવું એમ? ઓવે વાહ ભાઈ વાહ. આઈ ગયા છો. એટલે લડવાનું નહીં, આપણે રાખશે. આ તો ખાલી આ વાત. દેખાય છે કેવો રાગ છે લ્યા. બરોબર. ઓવે અને જીગરની વાત કરી ને તો હવે ખાલી એક જ વાત યાદ રાખજો કે તાળી મિત્ર અનેક અને ભેદી મિત્ર એક. સમજી ગયા? અમે તો બધું સમજેલા. હા લે સમજવાની તમારે જરૂર છે. આ વાત તમારા ફાયદા વિશે ભલા આદમી. અલ્યા, નકે એમ નહીં તમે એકલા ઉભા રહો. વાપરો મારી વાત. હા. અમે સમજ્યા છે તાણી તો બંગલા બનાયા છે. સાપરા નહીં રહેતા લે તમાર કોઈ. હે બંગલા બનાયા છે તેમાં સમજ્યા છે. સમજ્યા છે તેમાં બંગલા બનાયા છે. બંગલા બનાયા છે એમ. ઓવે હવે પડાઈ નાખ્યું છે મારા બાનું બસ પકડી લે. હે તારા બાજુ જોડે ચોક હોય તું લ્યા. આહા હવે પાણી માથા ઉપર થઈ જતું રહ્યું છે. આ દેશમાં તો આપણું ઘરે ને આયા છે આજ. શું કરવાનું મારે વાયનું શું કરવાનું? એટલે ભૂભાઈ હા ભૂમતાઈ હાલો ખાવા. ના ના ખો એટલે ખેતરમાં જાતા તે કોઈ સમાચાર ઓભળ્યા જ નહીં. ના ભાઈ હા સમાચાર આપણો એટલે આ તો જબ્બર ઘટના બની છે. હું આપણે બાસ્કુજી નહીં હા એરા અયડુહા ઉપર ચડી રહ્યા હતા અને વાઘુજી નેસા ઉભા ઉભા રોઢવું નાખતા હતા. હા તે ઘણી કોશિશ કરી રોઢવું નાખવાની
પણ ના નાસીએ ચા અને પછી મફુજીને બે જણા અમે ઈકણ જ હતા હા. તે મફુજીએ કીધું કે લાવો હું રોઠવું નાખું હા. ખરેખર એક કે છોટે રોઠવું જીધું અધેર એવું એમ? ઉવે, પછી તો લાચાર થઈ ગયા આયા મેં કીધું અરે રે એટલે આટલી તાકાત નહીં તમારામાં તો પછી કોઈ બોલે એવું જ ના રહ્યું અરે ફૂમતાઈ આપડા તોલું અમે એરા ના આવી લ્યા ના આવી એ તો હરી રહી નીકળ્યા હતા હું ડાળીઓ ખોરતો હતો ને તાણી નીકળ્યા હતા એટલે મેં છે ને થોડા કોન ભર્યા હતા પણ એના મગજમાં નતા લેતા અરે તો મેં કીધું તું શું ઈકણ કીધું તું મેં કીધું છે ને આ રીતનું બન્યું છે અને મફુજીએ રોઢું નાસી દીધું છે કેવું તું ઢોકણી પોણે લઈને ડૂબીને તઈને મરી જો લ્યા ઘણું કીધું છે કે આમ તો કોઈ બાચી નહીં મેલી પુપતજી ફૂમતાઈ હે. એક વાત કહું હે. એર્યા છે ને બધા બોલવાના જ વાઘ છે ઓવે ઓવે અને હરી રહ્યા ને એ ખાલી દેખાવના છે તાકાત તો યાર હપુચી નહીં રહી અને એમાં આ વાઘો હા. હા આવી રહ્યો યાર હવે એક વાત કહું એને તું છે ને આખી જિંદગી દારૂ પીધો છે દારૂ પી અને અંદરનું શરીર ખલાસ થઈ ગયું છે ખોખું શરીર થઈ ગયું છે હવે મને એવું લાગે છે હા કે 100 મહિના હારો રહેત રહે એમ એવું એમ ઓવે એ તો કારણ કે ફૂમતાઈ શરીર આવી રહ્યું છે એમ અરે જતો રહે તો શું પડ્યું રહે ના એ તો પણ ઓને કેવું પડે આપણે કે ભાઈ દવા કરાવો ખોરાક કરાવો હારો તો જીવી જાય ને કયા ભાઈ ખોઈ રહ્યો તમે એમ એટલે તમારા ઘેર પૂરું કરવા આવે છે આ તો આપણે યાર શું એમ કે કેવું પડે એમ અને તમારા ભાઈ તો કેટલું ખોય છે જો અડદની દાળ છે લે વંગારા વણી અડદ ખાય મળત તાણ આખું મગજ ફેવરી નાખ્યું એવા ને એવા ગટેકડા લઈ લઈને આવે છે ને કંટાળ્યા અબા ખાવાનું લાવ ફટાફટ અને શાકમાં થોડું જીરા લેડ હવે તાકાત વધારવી પડશે નકે અમુક માય કાંગલીઓ પાવર કરવા માંડી છે થોડું શી લેવા આખો જીનો ડબ્બો આવ્યો છે લ્યા એટલે તમે અમારા ઘેર શું કરો હોય કણ જીનો ડબ્બો મેળવા આવ્યો તો કેમ જીનો ડબ્બો ખેગારજી આલી ગયા ખબર પડે છે બધી ખબર પડે છે શું કહેતા હતા ખબર છે કે તમારા ભાઈના શરીરમાં કોઈ રહ્યું નહીં બરાબર પાટણનું કોઈ દવાખાનું એને હંગર છે નહીં એટલે એક કામ કરો અમદાવાદ એને લઈ દો અને અમદાવાદ જઈ રિપોર્ટ કરાવો અને દવા કરાવો એવું કીધું થઈ એને બાપડે બહુ ચિંતા થાય છે તમારી લ્યા આ તે કેવું તું કે અમાર ભાઈ હોક મરી જાય તો મુઓ મરી જાય તો પાર આવે ઓને જ કીધું થઈ એને હા. કે મરી ગયેલી જિંદગી જીવે છે એના કરતી હોકી મરી જાતો હા એટલે હરી જે કહેવાનું છે ને એ ચોખ્ખું કહો હોય ગોળ ગોળ વાત ના ભમાવો હા કોઈ કીધા જેવું રાખ્યું છે તમે લ્યા હે ચોકર કેવું અમારે કને જઈ કેવું એટલે એવું તો શું ઊંધું કર્યું મેં બધી જગ્યાએ તમે આબરૂ ઘટીને આવો છો લ્યા ના ના આજ ખાલી એક રોઢવું ના નાસી ગયા હે એક રોઢવું ના નાસી ગયા તમે રોટવું પેલા ડાબડી મુઠાઈ આખા ગોમમાં હાઇલાઇટ કરી નાખ્યું છે બધી જગ્યાએ વાત ફેલાઈ નાખી છે લ્યા જેટલા ધકી એટલા કીધી એલ્યા વાઘુજી હવાઈ જાસી એક રોઢવું નહીં નાસી ગયા તા એલ્યા શું જવાબ આલવો અમારે શું જવાબ આલવો પેલો ઘેગારીઓ ઘેર આવીને સંભળાઈ ગયો મને એ ડાબડી મુઠાન છે ને તમે બે જણા પાડો અને કે પછી હું મરી જાયો હા ઈ કણે અમે મરી બે જાયો જણા ગળાની સોગંદ. ઈ કણે અમે બે જણા તમારાથી કોઈ નહીં વળાય એમ ને તમારાથી કોઈ વળવાનું નહીં આ જુદી વળ્યું નહીં કે વળશે નહીં આજ કાલ મરતા હું તો આજ મરી જો રોવું નહીં અમારે જો આ તો ખાલી તમારી છે ને મેં પરીક્ષા અને લીધી. આખી જિંદગીથી પરીક્ષાઓ લ્યો છો હજી સુધી અમે પાસ નહીં થયા તમારી ખાલી મેં પરીક્ષા લીધી બાકી આ એ ડાબડી મુઠો બોલી ગયો છે ને. ઓ ભાઈ બોલાવો બોલાવો ઈ તઈને ભયમ બોલાવો રોઢવું છે ને આખો એડું હો ના કુદાડું ને તો કેજો હડો હા અયડું હો કુદાડવો પડશે વાઘુજી નકી આ તેતરી વાળાને તમે સારી રીતે ઓળખતા નહીં આ કેવા છે મારા ઓળખ્યા ખબર છે મોટી સભા કો તો રાવણું બેઠું છે આ દીકર મારા જેવો મોણા ઊંચો થઈ બોલતો હશે ને દાડી કહી કેલા બંધ થઈ જો તમારાથી કોઈ ના વળે તમારો ભાઈ રોઢવું નહીં ના શીખે તો આ નોયકણ તમે મોટા ઉપાડે બોલી રહ્યા છો લ્યા શા મોઢે મારે બોલવું એકણ કહેજો એટલે હરી હા તમે રહ્યા ને હજુ કુટુંબ બાબતમાં કાચા પડો છો હા તમે તો પાકા થઈને બેઠા છો હા એટલે અમે રહ્યા ને જૂના ખેલાડી છે આમાં છે ને આપણે થોડું રાજકારણ રમવું પડશે રાજકારણ કેવું રાજકારણ હા કેવું આપણે તો એડું હો કુદાડો પણ ઈરે કુદાડી કિસિક નહીં કુદાડી કેતા ઈ તો આપણે ચેક કરવું પડે કે મફુજી એકલાને જ કુદાડ્યો છે ઈ એડું હો ને કુદાડ્યો બાસ્કુ બેઠો તો ને ઈકડ ખાલી રોઢવું જ નાખ્યું છે સમજી ગયો હા અને ખેગાર્યો ને એ શરીરમાં જ છે ખાલી અંદરથી પોલો છે ઈ તમે કીધું લ્યા હા, કોઈ નહીં કે શરીર ગમે એટલું હોય અને જીગર ના હોય તો શું કરવાનું અને આ પૂછે મરી જાય છે તમને કહું હમણાં ખેગાર્યો એને મોમાં ઘેર ગયો તો વાત ખબર છે તમને ફોન વગરનું ખાઈ ગયો તો મોદો પડ્યો તો 4 દાડા વાત બારે નહીં પાડી તાણી
હા તે ઓફળો મારી વાત અને આપણે છે ને અંદર અંદર લડશે આપણે અંદર અંદર નહીં લડવાનું એટલે અંદર અંદર છે ને તમે આંકડા થઈ જશો હોય અમે સાચું કહેતા હોય છે તમારાથી ખમાતું નહીં બીજું કોઈ નહીં એ બાસ્કુજી બહાર આવો લ્યા જો બાબુજી એક ટાઈમે તમે સમજી જશો અને હું સમજી જઉં છું આવવાનું કોક કરો યાર ડોશીનું બહુ અબળો છે હું એના બાજુમાં રહું છું રખવા છે યાર ખરેખર એટલે- માર જેવો મોડા હોય તો મરી જાય જાય હાથી પણ કરી આમ પહેણાયો છે કે નહીં હા ફોગવો હવે શું કામ છે આવ્યો ને આવ્યો ને એની શકલ જોઈને જ તમને રીસાડ આવ્યો ને એટલે પાછો જતો રહું ખાડો તડાયો છું એમને નહીં આવ્યો ખરેખર તેતરાઈ વાળા કરતી તો વાના પર જબર રીસોડો છે મને ખરેખર આ ચમ લીધું તમે હા આ રાવણના રાજમાં વિભીષણ પાચ્યો તો ને આ વિભીષણ છે તમને કહું ઓવે. ઓવે અને તમે રાવણ હું તો શુદ્ધ રાવણ ઓવે આ તે સોચ કીધા નહીં આ રાવણ જીવે છે ને એટલી ઘણા તો યાર તમે યાર બેહી રહો છો તમાર ઘેર હવે? એ દાડે મુની હોય ને એ દાડે તમને તો અરે આ તેતરાઈ વાળા ઘરમાં પડી મારશી હા તો અમે તમારું કોક દાડો માથું કપાઈ જાય તાણે રાવણ ના કોઈ માથા વગરના થઈને ફરતા હેડજો માથું નતું કાપ્યું નોભીમાં બોર્ડ માર્યું તું રોમે ખબર છે ને ચિંતા ના કરો 10 માથા એમને એમ નહીં એ ઓફળો મારી વાત તમને કે લડવા નહીં બોલાયા તાણે તમે બે જણા જે આબરૂ કાઢીને આવ્યા છો ને એ આબરૂ પાછી લાવવાની છે એટલે મેં નહીં હો હોય નહીં આ બાપડાને ઈયને તો રોઢવું નાખ્યું તું તમે નતું પકડ્યું હે પણ હાથમાં ના આવે તો શી રીતનો પકડો એટલે આટલી ઉંમર ચોકન કાઢી હે આટલી ઉંમર તમે ચોકન કાઢી મફુજીએ રોઢવું નાખ્યું તો તમારે પકડવાના આવતું તું જો ઈયા નામો કોને? એક વસ્તુ 1 મિનિટ બંધ થા બોલતો નહીં હવે મહેરબાની કરજે ઈયા નામો એક વસ્તુ જોયું ડાબડી મોટો ફૂમતો રહ્યો ને હાવ ખોટો હોય ને હાવ ખોટો હોય. તો ભૂબો અને ખેગાર બે સપોર્ટ કરે ખેગારીઓ હાવ ખોટો હોય ને તો ભૂબો અને ફૂમતો બે સપોર્ટ કરે અલ્યા એક બીજો લડી મરી છે અરે આ તો આપણા હોમે જ રાગ બતાવી છે મારા રાખતો મુખિયા નહીં અંદર અંદર તો ઓમ છે તમને કહું ઓવે મને ઈયન બાકી યાર રોટલાનો વ્યવહાર નહીં યાર નામો પણ મને ઈયન કોઈ જૂઠું બોલતા નહીં આવડતું અલ્યા શીશી જો જૂઠું ના આવડતું હોય તો જે હોય ને હાસુ કહેવા જોવે છે એટલે હાચું બોલીને તમારે શું લઈ રહ્યું છે હે એટલે જૂઠું જ બોલવાનું ઓ જૂઠું બોલવાનું આપણા કુટુંબનું સારું થતું હોય ને તો બધું જૂઠું જ બોલવાનું હોય એ જેવું બોલે છે ને એ બધું જૂઠું જ બોલવાનું અને હવે બોલ્યા વગર અમે જે કહેશે ને હીરું આપણો બરાબર એટલે લડવા જવાનું છે હા લડવા ન તો એને કોમ નહીં આપણા હોમે હોય આ ડાબડી મુઢાએ અને ખેગારીએ આખા ગામમાં વાત ફોડી નાખી છે કે વાઘુજી થી રોઢવું નખાતું નહીં લ્યા ઓવે અને જેટલા ભેગા થાય છે એટલા મને કીધી એટલે તમારો ભાઈ રોઢવું નહીં નાખી કે તો લ્યા એટલી તાકાત નહીં આનામાં ઘૂમતે રહ્યા ને એ ખાલી બોલવામાં જ છે મારા અંગત ઘણા દારૂ પીવા આયા છે હેડે હતા ને તો ચક્કર આવતા હોય તમને કહું તમે તૈયાર છો ને? બે જણા ઓય હા તો હું ચેલેન્જ આલવા માટે તૈયાર છું હેડો મારા હંગાત હા, પણ આપણે છે ને આપણે પેલો પોઈન્ટ હાઈલાઈટ કરવાનો જીઓ. કે અમે તો નાખશે પણ તમે ફૂમતે જોડે ન ખાઓ ખેગર જોડે ન ખાઓ ભૂબા જોડે ન ખાઓ હા ફૂમતે હોમે તમે હા ખેગાર હોમે હું હા. અને ભુબાઈ હોમે તમે ના હો ભૂપે હોમે વાઘુજીને રાખો ચમ મારે પાછો પડ્યો મરી જા મરી અરે પાછો નહીં પડ્યો હું ફૂમતે નરાયો એવું છે એમ કશો વાંધો નહીં એરા ફૂમતે ને હરાવશે હું ખેગાર ને હરાયો અને તમે ભૂપતજી ને હરાવજો હા. બરાબર એટલે ઈને ફૂમતે મોટા છે અને આપણામાં હું મોટો છું એટલે અમે બે જણા મોટા આલ્યા હોમે મોટા નાનાનું હાડું ના રાખવાનું હોય એટલે એક કામ કરો હેડો ખેગારજી હોમે તમે ભૂપતજી હોમે હું અને ફૂમતે હોમે તમે હા બરાબર ફૂમતે હોમે મને જ રખાય ને કે પેલો બોલવા નહીં દે તમને કહું ઓએ તાણી બધી વાતો બધી સોય પડી છે હાલ હાલ હેડજો ફટાફટ ચોકમાં કેમ અરે કાકા આબરૂ જાય એમ છે આપણું ઓવે પૂછ્યું એટલે બધા કે લંગરે નાખતા હતા બરોબર અને મારો વારો આવે ને એટલે મારાથી ધોબલો કૂદ્યો નહીં એટલે બધા કે તમારી તાકાત નહીં લે તારા બાપની તાકાત નહીં ભા કે આ લંગરી કુદાડી કે એટલે પછી કાકા હું તમને કહેવા આવ્યો છું વાહ ભાઈ વાહ બાપ ને બેટાએ દાડો જબ્બર નક્કી કર્યો છે એક જ દાડાએ બે જણા આબરૂ ઘડીને આયા છે ના જાઓ જો હોત અને વચ્ચે તારો બા ઘડીને આવ્યો છે હવે ચેટલો વચ્ચે હે ખરા ટાઈમે એન્ટ્રી મારી છે ખબર નહીં પડતી હા ખબર નહીં પડતી હે તારામાં તાકાત નહીં અરે પણ કાકા ઇજ્જત નો સવાલ હે ઇજ્જત નો તો હોય હમુરજી ઇજ્જત રહી નહીં તારા બાની હા ઉપર ઉપડવાથી હેટ ઉપર કાકા હું તમારું કઈ ના છું ઈકણ હા એટલે હવે આ વાઘુજી છોકરા ભેગા જાહી એમ નહીં બરાબર છે મોટે ભેગું અમે કોઈ વળતું નહીં તમારું લ્યા એવા દાડા નહીં આયા હજુ મારા આયા દાડા હેટ હેટ ઉપર ઉપડવાથી
છે મરી જો લ્યા, મરી જો, બાપ ને બેટો બે મરી જો, ઢોકળી પાણી લઈને હોય. મરવાની જરૂર મારા નહીં, મારા બાપના જરૂર છે મરવાની. ખરેખર બાપનો સહારો નહીં પાછળ મારા બોલ્યાનો હું. ખરેખર વાઘુજી મરી જવું પડે, હા ચૂકલું મરી જવું પડે. હેડો હવે. મરવું નહીં, જે આબરૂ ખોવાની છે ને એના કારણે એ હું પાછી લાવ્યો, ચિંતા ના કરો. અરે ચોય વાપવા જાવ નહીં ભલા આદમી. તમે અહીંયા બટાકા વાપવા જાઓ, એ હાથમાં ભાગે વાપવા આલે છે. હાથમાં ભાગે તમારા ભાગમાં શું દેતવા આવશે તાણી. અને એમાંય પાછા ધણી જોડેથી ઉપાડ કરશો ને તો એનું વ્યાજ ગણશે. 3% ને 4% વ્યાજ ગણશે તાણ. એના કરતે હોય કણ ભલા ઘરનું 2 વીઘા છે કે નહીં, એમાં ઘઉં આવી ગયો તાણે. અને નરવા ના બેહી રહેવું, ચોક ગલ્લો કરીને બેસી જવાનું તાણે. ભલા આદમી અમે શરીર થાચ્યું છે હવે એમ. અરે શરીરમાં તો અમે ભૂમતા કોઈ રહ્યું નહીં હવે તાણે. 2 દોણાય નહીં શરીરમાં તાણે. ભલા આદમી એ તો બરાબર છે બધું. ધૂમધાઈ, એ આવો હરીભાઈ. આવો. અરે શું થાચ્યું? આવો 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 હા? શરીર એ તો શરીર. શરીર થાચ્યું? હા. આવો બાપુજી, મજામાં? બેહો. ઉંમર થઈ ને હવે. હે? હા, હવે ઉંમર તો થઈ ગઈ છે ને તાણી. બેહો બેહો બધા બેહો. શરીરની તો વાતમાં ખબર ના પડે, ઝઘડો થાય તાણી ખબર પડે. હવે હું એકણ થોડી વાત કરવા માટે આવ્યો છું. બોલો બોલો બોલો. મારા ઘેર મારા ભાઈઓ ચોથી. બોલો. જો ભૂપતજી, હા હા. આજ વાત શું બની તમને સારી રીતે ખબર છે. ના ભાઈ મને કોઈ ખબર નહીં. ખબર હશે, ઓવે ઓવે. ખબર છે ને? હા હા. બરાબર. એટલે હાલ આપણામાં રાગ હારો છે, ફૂમતાઈ આવવાનું બંધ કરો, ખબર બધી પડે. અરે એ તો એને ટેવ છે. એટલે પણ હવે દુશ્મન અલા આગળ ભાઈ! કોણ રાગની વાત કરવાના આવે છે તાણી. જે આપણે વાત કરવા આયા છે એની વાત કર ને, તું એ બેઠો બેઠો પડી. હરીજી, બોલવા દો. એનો સ્વભાવ ખરાબ છે તે રહેવાનો ભલા આદમી. મોણા ખરાબ જ છે. એર્યા છે ને વાઘુજી બોલીને પાછા પાડે બધા. ઓકે. બાકી કગરી પડો તને પગ પડી દો. અલ્યા બોલવાનું બંધ કરો, મને વાત કર. આપણે ઘેર શું નક્કી કરીને આયા છે એની વાત કરો. તે હો નક્કી કરીને આવ્યો, જગ જાહેર કહેવાનું છો આવે છે દશમન, મને વાત કરવા દો કે હું બરાબર વાત કરું છું. બીક નહીં લાગતી લે કોઈના બાની એ. મને વાત કરવા દો, મજા આવશે. ઓવે એ તો થોડું બોલવાના આંકડા છે ને એટલે ઓવે ઓવે આમ તો કોઈ નહીં બાપડા. તાણ બોલો બોલો હરીભાઈ. કે આપણે ઘણા ટાઈમથી રાગ છે, ઓવે ઓવે સારું હેડે છે ઓવે ઓવે બરાબર. હગા વાલે હંગાત જશે. ઓવે. 2 મિનિટ મહેરબાની કરીને જે કહેવું એ કહી દો. હમણાં દોત ના કાઢો હો, મારું મગજ જાય છે. કહી દીધું તમને. મને ખબર. વાઘુજી, એનું મોઢું છે એરા દોત ગાઢે કે ગમે તે કે તમારું શું લેવા દેવા ભલા આદમી. તમે ભાઈ છો, ભલે તમે દોરડું ના કુદાળી ચા, પણ અમે કોઈને કહે નહીં. હા, હું ઈ માટે એટલે લાવ્યો હરી છું. ચોખ્ખું કહી દે કે યાર. અલ્યા કહું છું પણ કહું છું વાત સાચી. કાયા થયા હોય ને બાપડો આબરૂનું શું. ભૂપતજી હા બોલો બોલો. કે આજ જે વાત બની છે અમે ભલે દોયડું બરાબર. ના કુદાડી ક્યાં એમાં તમારા ભયાની ગોળ છે ને એમ બહાર ગોમ છે ને એટલે ફોન વગરનું ખાતા નહીં. અમુક માણસો છે ને ના ભાડ્યાનું ભાડી અને પછી ફોન વગરનું ખાઈ દો એટલે 4 દાડા દવાખાનામાં પડ્યા રહી. અને અત્યારે છે ને એના મોમાના ઘેર પબ્લિક એના મોમાને મેણા મારે છે. પોણાને શું ખવાર્યું, પોણાને શું ખવાર્યું, પણ મોમાને શું ખબર છે કે પોણો તો ભવનો પૂછ્યો આવ્યો તો. પહેલી વાત ને છેલ્લી વાત, એ મોમાને થોડીક લાગણી હતી અને ભોણિયાને લાગણી હતી ભાઈ, એટલે ભાવથી ખવાર્યું એટલે અરે. ગાધું. ઘૂમતી વાત સાચી છે. ખાવાનું પારકું છે, પેટ પારકું નહીં. હા એ તો રહેવાનું, એ તો- ખાવા બાબતે રાડ ના હા, કરવાની. એટલે બારે જ ઘેર તો ખાઈને નહીં ઊંધા પડતા. જોતું હોય આઈ અને- જોક પણ હેડો અરે વાઘુજી હેડો. હા હવે કદું જો, વરેડો અધેર જાય છે. આઈ જો. અરે એ તો જોઈને આયા અમાર ભૂમતાઈ. અરે પણ તમે નાશો, વાઘુજી અમારે તો કોઈ નાખવાની જરૂર નહીં. ફૂમતૈયા નાશો. અરે ભૂમતાઈ એક્સપર્ટ જ છે. હા પણ આઈ જો હેડો ખેતરમાં હેડો. તમે શાંતિ રાખો હરીભાઈ. ચેલેન્જ. હરીભાઈ કોઈ ખારી વાત કરવા આવ્યા છે. કોક દાડો તમારા ભાઈને બોલવા દો. ઓભળો. તમે દર વખતે મોટા થઈ જો છો. હા, ઉભા ઉભા બખાડો ના કરો. તમે હરીભાઈ નું કે બાસ્કુજી નું બાપડા નું કોઈ માનતા જ નહીં. ના ના બધું માને છે, પણ અમારો મોટો ભાઈ છે ને એટલે અમે એને બોલવા જશે બરાબર. એની મર્યાદા રાખે છે, એનું મન રાખે છે. તમારે જેવું અમારે અમારે નહીં, મોટા ભાઈ જ છે. ખબર છે. પણ અમારા મોટા ભાઈ કોઈને ખરાબ લાગે ને એવું ના બોલે. હા, હા, કપાળે હવે લાગે એવું નહીં. હું જે વાત વૈકણ કરવા આવ્યો છું એ વાત કરી નાખું. એટલે આ ભાઈઓ આયા. આ આયા ભાઈ જો આપણે. આવો આવો. કેવું છે હવે? હા એટલે તમારી ગોળ છે ને પરભારું નહીં ખાતા અમે એમ મહેમાન ગતિ જઈને એટલે ભલા આદમી મોમાના ઘરનું પરભારું ના કહેવાય. એમ નહીં ફૂમતાઈ, કોઈ તાકાત જ નહીં હાથમાં.
હા એમ નહીં ઓપડો. હા કાપા જેવો હાથ લાગે છે એ વાત જવા દો આપણે હરીજી સાંભળો મારી વાત આરે ગામમાં અમાર હરીભાઈ નું ખોસો અને મોમાના ઘેર મોમાનું ખાઈ જોશો અરે, ખાવાની વાત જવા દે. એમ નહીં એ હરીભાઈ ઉભા રહો. એ, બે મિનિટ. મારી વાત સાંભળો. બે મિનિટ. પેલી વાત કરી તમે ફાયદાની હા મેં બધી વાત એમ નહીં વાત- મેં- બે- મેં- સાંભળ્યો? પેલા મને વાત કરવા દો હું તમારા ઓગણે આવ્યો છું તો મને બોલવા દો એટલે બરાબર એ બોલવા હરીજી. અલ્યા તમારા ઓગણે અમી અબ્બા ચોથી એટલે વાત કરવા દો હરીભાઈ હું સમજાવું મારા ભાઈ છે મારું મોનછી તરત બોલો. અમારે એવું નહીં મારી વાત આપણો હરીભાઈ છે ને મોટા ભાઈ છે એનું મોનવું પડે ઘણી વાર શાંતિથી બેસી જાઓ બીજી કોઈ વાત ના હા હા બેહજો બેહજો વાઘુજી તમે આ બાજુ અવતારો હા હરીભાઈ આ અમારા ભાઈઓનું જોયું કે નહીં ઓવે તાર તરત મોની જોઈ અસલ અસલ રાખશે તમારે કોઈ નહીં અમારે એમ ઓવે આવો એકબીજાનું મોન અમારે મોની જાઓ સાચું એટલે તમને ખબર ના પડે લે બધી વાતો કેટલે પડી છે ઉવે હા આ જોઈ જોઈને શીખી એ તૈણામાં માસ્ટર માઇન્ડ છે ભૂપો માસ્ટર માઇન્ડ છે બોલવાની પીચ છે મને હું ઉવે શું તમને કહું કહું છું પણ હું લપેટું છું તમે શાંતિ રાખો કે યાર મને બોલો બોલું લપેટી ધૂળી એક તો દોયડું કુદાડી નહીં ગયા અને મને આંકી છે પાછા બેહી રહો હવે હરીભાઈ તમે બોલ છો જો કે ચા બે પીવી છે ચા નહીં પીવી મારે હાલ મામલો એમ નહીં. મેદાન હશે મેં કીધું ને મોટા ભાઈ છે રહ્યા એ ખ્યાગાર એક શબ્દ ને બોલવાનો હવે હવે હું કહું. હરીભાઈ મોટા છે ભલે એ નામ હોય કોઈ ના માનતું હોય પણ આપણે માનવાનું કાયદેસર ભલે મોનતા પણ હવે મારું મોનો મને વાત કરવા દો બોલો 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 હા વચ્ચે કોઈ ના બોલતા મહેરબાની નહીં કરીને. બોલી મેં કીધું એટલે વાર્તા પૂરી અમારે તમારે કોઈ નહીં હરીભાઈ એમ ઘૂમતાય તમે નજર વાયકન રાખો ઈ મકા ના રાખો ખબર બધી પડે છે સાચું વાત જો કે આજ જે બનાવ બન્યો છે આ જે રોઢવું નાખવાનું હતું ને ઈ બનાવ બન્યો છે વાઘુજી બરાબર? નહીં નાસી ચા એમ ના વાઘુજી નાસી ગયા હતા બાપુજી એમાં નાસી થયું કેવું ખબર છે વાઘુજીએ કમ્પ્લીટ નાખ્યું હા હા પણ ભૂલ થઈ બાસ્કુજીની હા હા એને રોઢવું પકડ્યું ના સાચું સાચું બરાબર પછી ઈકણ આયા એટલે- મફુજી અને ફૂમતાઈ હા હા બરાબર અને મફુજી બાપડા ટેકો કરતા હતા એને મનમાં એવું કોઈ નતું બરાબર એટલે મફુજી આલ્યું રોઢવું બાસ્કુજી કુદાળી હા પછી આ ફૂમતાઈએ અળવી વાત પકડી અને આખા ગામમાં વાત ફેલાઈ દીધી તમન કીધી અને આખા ગામમાં વાત કરી છે એટલે જેના કારણે અમારી આબરૂ જાય એવું કામ મહેરબાની કરી ના કરો તો હારી વાત છે એમ આપણે રાગ હારો છે અને હંપે મળીને રહેવું આ છે વાત સાચી છે હું કોઈ હરીભાઈ આગેવાન પણ નહીં તો મારી વાત સાંભળો ઓમો અમારા ફૂમતાઈએ કોઈ ખરાબ કીધું નહીં ના હો વાતની એક વાર અમારા મફુજીને જ વખોણ કરે ને કોઈ તમને કમ ખોડ્યા હા તમારામાં હવે એક જણો કેચ કરવામાં કમજોર હોય અને એક જણો નાખવામાં કમજોર હોય એમાં અમારા કોઈ વખ ખરા પણ બેજતી તો અમારી થાય છે કે અરે એ તો હરીભાઈ બોલે છે ખાલી બોલે છે એને બોલવાની ટેવ છે ખાલી એ તાકાત અને અવાજમાં બતાવે એ હવે રહ્યા. તાકાત જોઈએ તો આજો મેદાનમાં હેડો આ તો કાયા થઈ ગયા બુબજી તમે હજી સુધી ઓળખતા નહીં આ હરિકુંડ મોણો છે લ્યા હરીજી કાતરાજી હરીજી કાતરાજી તમારું નામ છે અને હરીભાઈ અમે તમારા વખ નહીં લ્યા તમારે અને રસ્સાને લેનદેન નહીં એક વખત અમે તમારા રસ્સા ખેતમાં બુઘેડીને લાયા હતા ખબર છે હા એ વખત તમારે આબરૂ પલાવી હતી લે અમે એટલે હીરું યાદ છે મેચમાં તમે નરાયા હતા હીરું કેમ ભૂલી ગયા એટલે એનું તાકાત વાળું આવે તારા સોળે ઈકણ થાય એટલે બેટ તારો બાપ ભમાવતો તો એટલે? બેટ થી ભમાવે ને તાણી દડો જાય એમને ના જાય મારી વાત સાંભળો વાઘાઈ તમે સાચા જ છો પણ તમે ત્રણ ભાઈ આખી જિંદગી દાડા બેટમાં જ કાઢી છે નરવા હતા ને હા, એટલે. નરવા જો રાખતા. બુબજી હા, બોલો. હજી ખવેડું છે બોલો બોલો અને તમને છે ને હોનમાં સમજાવે છે સમજી જો તો સારું છે નકી જે રોઢવું છે ને ઈ રોઢવે ત્રણ ભયમ છે બરાબર અને ભેગા કરીને મારશે હો મારી નાખશે. ઓય, તમે હસીને વાત કરો છો તો હું હવે હસીને જ વાત કરું છું પણ એમાં- બાકી રોવાના દાડા ના આવી એટલી વાર રાખજો લે ઓપડો ઓપડો ઓય આ તારો ભાઈ જે પંચાયત્યો છે ને પંચાયત્યો એ સમજાઈ દેજે અરે હરીભાઈ વાત સાચી છે મારો ભાઈ પંચાયત્યો છે પણ તમારા ભાઈના ગોલ માઈક આંગલી તો નહીં કે આ તો બંકો છે એ હવે આયદા હેડ આયદા એડું હોય ખબર પડે હેડ પણ પેલે કઈ ખેતરમાં કોઈ નથી પડ્યું હા ઈ અમાર વાળો નડ્યો છે અરે દશમન નડ્યો છે આ તને એક શબ્દ હા, બોલતો નહીં બહુ ધારણ કરી દાયો છે વાયકણે આયડું હોક કુદાળવાની વાત છે ને બરાબર આયડું હોક કુદાળવો છે તમે ત્રણ જણા અને અમે ત્રણ જણા બરાબર જોઈ લ્યો હા. કે કનામાં તાકાત છે અને જીઓ આયડું હોક કુદાળો છે પહેલી અને જે માણસ જેનું કુટુંબ આયડું હોક કુદાળ છે ઈ તાકાતવર ને તાકાતવર એક મિનિટ અમાર તો છે એમાં જ કે એમાં અમારા તાકાત મપાઈ ગઈ છે હા. મફુજીએ તાકાત માપી હા. લીધી બરાબર અને એમાં તમારા આબરૂ થઈ છે એટલે પણ એમ અમારે- પણ પાછા એક જ મિનિટ રોઢું પકડી તું આવ્યું તું કે નતું આવ્યું આવ્યું તું એટલે હું ઈકણ હતો હું
કદાચ લાવો જ નહીં તો તમે મોનવા ના દો એના પહેલાની વાત છે હું તો હાથે અડીને જતું રહ્યું તું રોઢું અલ્યા, હોય પણ ભાઈ રણગોળી દોત શું કરવા કાઢી છે કે આપણે અરે વાંધો નહીં, બાપુજી. ઓમ સમજાવો યાર મગજની પથારી ફેવરા દોત ના કાઢે લડવું હોય તો આઈ જાય તાણી કઈ વાતની ખે 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 મિલતું જ નહીં એમ નહીં પણ ચોથી રોઢું જાય આજ તો જોવો એટલે ગાભા જેવા એટલે બીજું કોઈ નહીં પીપીને આવી રહ્યા છે એ મેં વાત કરી હતી ને તમને સારું હેડો હા રોડવું અમારાથી ના નખાય બરાબર તમારાથી નખાય ને અરે તમે નાસી કોણ હા. હું ખાલી કહું એનો જવાબ આલો હા તમે નાસી કોણ નાશું મફુજી ના નાશું એ મફુજીની વાત જવા દો તમાર ત્રણ જણા તાકાત છે નાખવાની હા હા અમારે હરિભાઈએ ચેડે નાશ્યું પણ અમારે વતાવા વાળે વતાઈ દીધી તા હા. અને વડીલે હા. વડીલ એમ તો અમાર ભરતજી કોઈ કમજોર નહીં બરાબર લાવન તો મફુજી બે જણા તોલમો હરખા નીકળી કદી બરાબર એટલે ભણ્યા કેમ નહીં ખબર છે હે તમારા વ્યવહાર હાથે હાચવવા કંટાળી. બોલ્યા રાવણા એરા હાચવી છે વ્યવહાર એરા હાચવી છે ઓય. મફુજીને ગોળ્યા ખેતરમાં જઈને પડ્યા નહીં રહેતા ખેતી નહીં કરતા હા ભરતજી બાપડા તમારાથી વાઘુજી કંટાળ્યા છે દારૂ પીપીને દાડો ઉગીને ઠણ ઠણ ઝઘડા કરો એટલે ચોથી તમારો ભાઈ તમારા ઉભો રહે હવે દારૂની વાત સાઈડમાં મેલો કે વરેડાની વાત છોડી મેલો બીજી વાતમાં આવી દો હડો અરે, હા, બીજામ ગમે તે. તો- બીજામ ગમે તે તો વાતમાં તડકો. આવી ગયા. હવે માય કાંગલીયાની ગોળ વાતો ફેવર શો ના આવી દો હડો પણ એ તો ઓય, છે. તાણી જે માય કાંગલી સાબિત થવાના હતા એ તો થઈ ગયા લ્યા ફૂમતાઈ, તમે એટલે કહેતા તાકાત નહીં હોય હવે? તમે કહેતા હોય કે કુસ્તી કરવી છે તો કુસ્તીમાં હા, આવી આવી દો એટલે બરાબર. મારી વાત સાંભળો જાઓ. એ ભૂપતજી અમન જીવ બળો છે હા, હા. તમારા બે એમ- ભાઈઓ પર જીવ બળો અરે મહિના ગયો તમે તો તમારામાં તાકાત હોય એમ તો. નહીં મરેલા ને હું મારે લ્યા એટલે મરેલું કોણ છે આખું ગામ જોવાનો છે લ્યા. આ રે કે ઓવે. ગામમાં- યા, ગામમાં તમારા તમારા ટોળાની ચેવી વાતો થાય છે ને એ બધી ખબર છે અમન હા હા એટલે પણ કોઈ અમન તેતરાઈ વાળાની વાતો ચેવી થાય છે ને બધી ખબર છે આ એટલે અમે ગોમો જ રહેશે અમને ખબર જ છે ઓવે. એટલે વાતો ફેવર શો નહીં અરે, ખાલી એ. હાથી દાડા નહીં હવે વાળી જવા બધાને દે હાથ કીધા. કરીને તાળી. વાપરો મારી વાત જેના બામાં તાકાત નથી છોકરામાં ચોથી તાકાત હોય લ્યા. અરે નહીં, સાચું બોલ્યા. આમાં તાકાત ના હોત ને, તો અમારા આજીવનમાં તાકાત ના આવત લ્યા આયરું તમને જ લાગુ પડે છે અને તમારા આજેવાને કોઈ ડુંગરો નહીં ઊંધો પાડ્યો હો ઓવે. હાલ તો પાડીને જ આયા છે કે વાત એ સાચી. તો તમારા ભાળતે અરે ઈ બધી વાત જવા દો ભાઈ તમે એક તો મિનિટ, તું અત્યારે દોત કાઢે છે ખે 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 કરીને ઈ વખત તાર કેવું તું આઈ જાઉં માર હોમે હા હા પણ આઈ ગયા તા ને મફુજી હું તો એક મિનિટ હારું હેડો એક મિનિટ. ભાઈ. આની શાંતિ રાખો. તમારા ભાઈએ રોડવું નાખ્યું છે ને. અમારે તમને ગિફ્ટ આલવી છે શું બરાબર બરોબર. ગિફ્ટ આલવી છે બરોબર બરોબર હું બજાર જાઉં હા. આના ત્રણે ભાઈએ માટે બંગડીઓ લેતા આવું હા. બરાબર ને? એ તો તમે જો હે? લેવા બંગડીઓ પહેરી અને તમે તાર ફરતા હેડો લ્યા તમારામાં તાકાત નહીં મારી વાત આપણો લાવજો પણ છે ને એક જોડી લાવી અને વાઘુજી ના દેજો અમાર જરૂર નહીં ઈ મારો ભાઈ છે તૈયાર છે એટલા અમે તો તમને ભૂખેડાલા છીએ અલા હેડ હેડ. હા એ, હેડ. તારા મંદર એ કાર્ટૂન એ, ઘડી એ, બંધ થયો લે આ તમે આ- માય કાંગલી છો એ આ રમેકડા સાઈડમાં કરો પેલા એટલે એ વભાર. રમેકડું નહીં બંકો છે એ સિમેન્ટની થેલી છે બીજું કોઈ નહીં આ સિમેન્ટની થેલી નતા ઉપાડી કે લ્યા હા તાકાત તો મપાઈ જીતી કર કેમ વરે- પાછા પડો તમે વરેડા હોતો બુઘેડ્યો તો તને ભૂલી ગયો છી હવે એ તપીદા વધારે બોલો ભાઈ, છો, તારી- તમે ડોઢે બોજી અને આઈએ દોકાને વરેલા બેસ. હોતા જાઓ શું છે પછી. એટલે? હવે દોત કાઢ. એ એટલે તાકાત જ જોવી છે ને ઓ જોવી છે હા હા બોલો ખાલી બોલો આ તો હેડો અમારા અંગાત અને રોડવું નાસીને બતાવો આયડો કુદાડો તમારામાં એટલી બધી એ, તાકાત હોય તો એવું નહીં. રોટવાની વાત મેલો સાઈડમાં રોટવામાં તાકાત ના મપાય કોક બીજું લાવો હા એવું તો છે એમ? પછી મારા ભાઈએ છે ને કુસ્તી નું કહી દીધું છે આઈ જો હડો એટલે કુસ્તીમાં તમે ના ચાલો મરી જો હા તો પંજાબ પહેરાઈ દો હેડો હા હા એ પંજા બંજા નહીં લડાવવાના એટલે તાકાત ઓળખતા નહીં જો તેતરાઈ હતા ને તેતરાઈ એને બોલવાની પીત હતી આ ફુબો રહ્યો ને એ તેતરાઈ જેવો છે તમને કહું ઓય. કમ્પ્લેટ વાતો એવી ફેવર છે ને એક મિનિટ. એટલે આ બધી તાકાતની વાત આવશે ને એટલે એ ફેવર છે એ તમે બોલો ખાલી હેડો હવે વાત ઉછેડવાની છે ને હા હા તમે રસો નતા ઉછેડી ત્યાં એટલે અમારા ભૂમતાઈ આશા અને એને ગોમમાં વાતો કરી એ જ છે ને તો ઉછેડવાનું લાવો કિલ્યા હા હા તે ઉછેડવાનું લાવો હરીજી હારું હેડો કશો વધો નહીં ઉછેડ્યું છે ને હા અમારી એકે ચેલેન્જ તમે એક્સેપ્ટ કરી નહીં અને તમારી એક જ ચેલેન્જ આવી ને એ અમે એક્સેપ્ટ કરી લીધી હા બોલો ગોળા બેગમાં આવશે બધા હે ચમ મોટા ફીકા પડી ગયા લ્યા ખબર છે કે આજીનો નંબર આવતો લ્યા ને હાલ મળ્યા પહેલી વાત તો નેહાલમાં આવતો અત્યારે હરી છે ને અહીંયા
હા તૈયાર છો 500 ગ્રામ નો એટલે મારી વાત સાંભળો એ વાઘુજી તમે શાંતિ રાખો કે યાર ગોળાની ખબર નહીં હોય 500 ગ્રામ નો બાટ ચોય ઉપાડ્યો છે પેલા જોરાજી ગલ્લે જઈને પહેલા 500 ગ્રામ નો બાટ ઉપાડો એ તમારી વાત કરું છું ભંગારનો ધંધો તે કર્યો છે એટલે તે ઉપર 20 રૂપિયા કિલો તમે લેવા ફરતા અમાર ભૂમતાઈ નહીં ફરેલા એટલે આ વાત ઉપર તમારું શું કહેવાનું થાય શકો મારું તો એક જ કહેવાનું થાય છે કે જો ગોળાનો તમને અનુભવ છે બરાબર અમને અનુભવ નહીં હારું હેડો તમન કે મને જે વસ્તુનો અનુભવ નહીં એ વસ્તુ આપણે રાખ એવું છે એમ ને ભાલા ફેંક રાખવી છે હા આઈ જો લે તમારા બહુડેમાં જોર હોય તો હેડો આઈજો લે હા તે હેડો વાત કરો છો એટલે હું એકણ ઉભે પે ગરમી નહીં કરવાની નીકળવાનું કરો હડો હવે ઓબળ્યો એટલે પેલા છે નહીં ભાલો તારા કરતા મોટો હશે ઓવે. કશો આ વાંધો કીધું. નહીં આદમીએ ઘણી વખત મારા કરતા ઊંચા હોય છે તો એટલે આ બંકે ભમાયેલા છે તને કહું હું હવે શિકાર ચાણી ઓને ભમાયા ગળાની એ, ચોખા એ. નાખા ગોમમાં માર ખાતું ફરે છે હવે ઓભળ મારી વાત હા પહેલી વાત તો ગોમમાં મેટર નહીં કરતો છોડી મેલ્યું છે હા એટલે ગોમમાં તો ચોથી મેટર કરે ગોમ વાળા હા. ખબર ફેક પડશે હમણાં એ હા. ખાલી ઈ બધા એમ નહીં ફૂમતાઈ ઈ વધારાની વાતો જવા દો તમે તૈયાર છો ને લે હા તૈયાર છો આપણે તૈયાર છે ને? અલે અભી તો ચેલેન્જ આલી છે અભી તૈયાર જ છે એટલે પૂછવાનું તમાર ભયન છે એ તૈયાર હશે બરોબર અમારા તો એક બોલ્યો ને એટલે જોણે અનેક બોલ્યા વાર્તા પૂરી સિક્કા વાજી ગયા ખબર છે બધી ખબર છે હો તો મારી વાત કોણ ખોલીને ઓફરી લ્યો જો ભાલા ફેંકમાં તમને ધૂળ ના સટાડે ને તો અમે એલા કાતરાઈ વાળાની હા હેડો લે આ તે કશો હોતો નહીં કાલ વહેલા આવતા રહેજો તમે તાર કાલ વેલા 10 વાગે અને એ મેદાનમાં વાયકર નહીં લ્યા હા હા જો દળવા માટે મેદાન ઓછું ના પડે ને તો અમે એ કાતરાઈ વાળાની જોયેલા છે ઉપડો એમ નહીં આવો. ઓને ઓન હાથમ જો રાજો રાત નાહી ના જાય એક વાત કહું ઓવે. તમે છે ને કાતરાઈનું મગજરું છો હેડતા છો હોયથી અલ્યા, તારે મોમન ઘેર જઈ અને ખાવું એટલું ખાતાય પહેલી વાત હા કહું, એ ખાવું એટલું ખાતાય લ્યા કાયા ખાતાય ખાતાય એ તમારા તું એકલો બોલવાનો વાઘ છે પેલી બે તો માયકાંગલીઓ છે યા વધારે તો નહીં કહેતો પણ આ બંકાના નામના સિક્કા બજારમાં ચીવા ઉજળી છે ને એ તું પૂછતા આવજે ખાલી એમ એમ નહીં પેલા બાસ્કાઈ ઓપણ સિક્કા નહીં તારા નોમની છે નહીં કાલે પાયલીઓ ઉડી નહીં તો ખાલી મારા જોડે આવજે ઓવે એકલો સી જતો રે પેલા બે જણા જતા રહ્યા તને મેલી અલ્યા વાલો વાત નહીં, નહીં એટલે જેટલો આયો છું, હા, હા. વાલો વાત એ, ઓવે. જીગર જોયેલી છે જતા ઉપડો હોયથી ભાઈ વાન હાથવીને લઈ જાઓ એટલે કાલ ભાલો ઉછેરી કે ને હાથ પગ પચોક જોઈશી જતા ચોય નહીં રહ્યા ખબર છે કે મારા વળી છે ને મહી નાખી ત્રણ જણા એક થઈને અને ઓનામાં કોઈ નહીં અરે એ બીકથી નહીં આવ્યો અરે. શું બીકથી આવ્યો ખબર છે કે મારો ભાઈ તમને બાથે ના થાય બીકથી આવ્યો છું. લઈ જાઓ કે હાથવીને વાયાને. ત્રણ કૂતરા ભેગા થઈને વાઘને મારે કોઈ દાડો આ જોયો વાઘ થાણી જોયો તો પેલા આયડું ઉપર ચડી રહ્યો તો વાઘ વરડા વાળો ભાગ હા તાણી બસ પછી હવે મજાક મસ્તી જવા દો બરોબર વાત હવે આબરૂ પર આવી છે અને આ વખત જો આપણી આબરૂ જાય ને તો અરે આખી જિંદગી આપણને બોલવા નહીં દી હા એટલે કાલે છે ને મહેરબાની કરીને દોત કાઢવાનું બંધ રાખજો હા તો હવે ઓય અને તાકાત ભાલામાં રાખજો હા અને એવો ભાલો ઉછેડવાનો છે કે કાતરાઈ વાળાના ડાયરેક્ટ સાતીમ પહેરી જાય હા. ઉહરો કાઢવાનો છે ઉહરમો. આખી જિંદગી આપણા હમી ઓગળી ના કરવા જોવી રહ્યા એ બીજું કોઈ નહીં એક આધાન તો ટાર્ગેટ કરવો જ છે અને ખેગારજી હા. તમે ખાલી તમારી તબિયત હાથવજો હા શું કીધું હું તો complete છું. ના કે ખરા ટાઈમે તમે મોડા થઈ જાઓ છો લ્યા ના નહીં થવા ફેર તો એટલે કાલનો દાડો ખાવા પીવામાં ખૂબ ધ્યાન રાખજો હારું, હારું. કાલે 10 વાગે આપણા નોમના મેદાનમાં સિક્કા વગાડવાના છે હા મારું 500 પાટણ હા